સુરતમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ તીખું અને વિચાર પ્રેરક નિવેદન આપ્યું। સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે જાહેર મંચ પરથી તેમણે સમાજના શ્રેષ્ઠીઓને ટકોર કરી। રામ રામ સૌ પ્રેસના મિત્રોનો હું આભારી છું કે મારી એક કાર્યક્રમની સ્પીચને લઈ અને આપ સૌએ આટલો રસ દાખવો એ માટે હું તમામ પ્રેસના પ્રતિનિધિઓનો આભાર માનું છું। આપે જે પ્રશ્ન પૂછ્યો કે કયા કુરિવાજો છે અને એમાં શું બદલાવ હોવો જોઈએ ને, તો કોઈ કુરિવાજો છે એવું મારું માનવું નથી। રિવાજો તો લાંબા સમયથી કોઈ પ્રથાઓ પડી ગઈ હોય એને આપણે કહેતા હોઈએ છીએ। તમામ સમાજોની અંદર સમયે સમયે જરૂરિયાત મુજબ અને સ્થિતિ મુજબ પરિવર્તનો લાવવા માટેનો પ્રયાસ જે તે સમાજના મોભીઓ કરતા જ આવ્યા છે અને એને પરિણામે જ અત્યારનું આપણું આ માળખું અસ્તિત્વમાં છે। એના ઘણા ઉદાહરણો એ મારી સ્પીચની અંદર છે એટલે હું એને અહીંયા આપનો સમય એમાં નથી લેતો, પરંતુ વર્તમાન સમયની અંદર લગ્ન પ્રથાની અંદર ઘણી બધી જુદી જુદી વિધિઓ સામેલ થઈ ગઈ છે અને એને પરિણામે દેખાદેખી, દેખાડો, ખૂબ ખર્ચા, સમય આ બધાનો ખૂબ વ્યય થઈ રહ્યો હોય એવું મારો નમ્ર મત છે અને સમાજના અનેક આગેવાનોએ આને માટે સમયે સમયે પ્રયાસો કર્યા છે ને એમાંથી જ આ સમૂહ લગ્નના પ્રયોગો પણ બધા સમાજની અંદર ચાલી રહ્યા છે, જેમાંથી ઘણા તો અનુકરણીય અને અનુસરણીય છે। એના પણ નામ સાથે મેં ઉદાહરણો ઘણી જગ્યાએ આપ્યા છે। આપણી મુશ્કેલી એ છે મારા મતે કે કોઈ સારી વાત કે સારો પ્રયોગ હોય તો એને ફેલાવવામાં બહુ વાર લાગે છે। એટલે હું તો તમને ખાસ અભિનંદન એટલા માટે આપું છું કે સમાજ તરફની આવી અંગુલી નિર્દેશની સામાન્ય વાતને જે જરૂરી છે એને માટે આટલો શ્રમ લીધો છે એ ખૂબ અગત્યની વાત છે। અન્યથા જો કોઈ નબળી વાત કે કોઈ નબળા સમાચાર હોય તો એ આગની માફક ફેલાય છે। એમ સારા પ્રયોગો અને સારી વાતો પણ સમાજ જીવનમાં વધારે સારી રીતે ફેલાય અને અનુસરણ થાય એ આવશ્યક છે। દાખલા તરીકે ખાલી આપના કન્ઝમ્પશન માટે કહું કે એક વખતના લગ્નનો તમામ ખર્ચ એ અત્યારની વિડીયોગ્રાફી કરતા ઓછો હતો, ફોટોગ્રાફીના ખર્ચ કરતા ઓછો હતો। એ હદે આપણે એની અંદર પ્રવેશી ચૂક્યા છીએ। તો વર્તમાન સમયમાં એ અંગેનું ચિંતન થાય અને એના કોઈ ધારાધોરણો સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એવું એક અપેક્ષા મેં સમાજના અગ્રણીઓ સામે વ્યક્ત કરી છે। બીજી એક બાબત તરફ પણ મેં અંગુલી નિર્દેશ કરવાનો પ્રયાસ કર્યો છે, એ છે લગ્ન જીવનની અંદર ખૂબ જ વ્યવધાનો આવી રહ્યા છે અને અલ્પ સમયની અંદર છૂટાછેડાની ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે। એ દિશા તરફ પણ અંગુલી નિર્દેશ કરીને એના મૂળમાં જઈને એનું નિદાન કરીને એનો ઉપચાર કરવા માટેની ચિંતાની નિસ્બત સમાજમાં થાય એ ઈચ્છનીય છે। પૈસાનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીકરીનો બાપ છૂટાછેડા પછી પૈસા ગણતા હોય છે, એ વિષય આ છૂટાછેડાની એક બીજી કાળી બાજુ છે। એ એક તો થાય એ જ બરાબર નથી ને થાય એની અંદર આવી બદીઓ આવે એ ઓર પણ ખરાબ છે। એની તરફ પણ સમાજે જાગૃતતા દાખવવાની આવશ્યકતા છે। ખાસ આ પહેલ છે તમે સમાજની સામે મૂકી, મીડિયા આપે કહ્યું કે મીડિયા સારું કામ કરે છે, પરંતુ આ નેતાઓ કે સમાજમાં પ્રતિષ્ઠિત છે, સમાજના એમને જોઈને અનુકરણ કરે છે। એક પણ નેતા સમૂહ લગ્નમાં લગ્ન કરતા નથી, સૌથી મોટા ખર્ચા તો એમને ત્યાં થાય છે, આપ પણ બધે લગ્નમાં જતા હશો। એને લીધે જ આ બધું દેખાદેખી ને દેખાડો જ આનું મુખ્ય કારણ હોય છે, કારણ કે સમાજની અંદર એક એવી પ્રથા હોય છે કે હું કરું એટલે તમને એમ થાય કે આણે કર્યું છે સારું કર્યું કહેવાય, એટલે એની અંદર આપણે જોડાવી જોઈએ। એનું નામ જ સામૂહિક ચિંતન થવું જોઈએ
અને એની ઉપર કેમ બ્રેક લાગી શકે એ સમાજે જ વિચારી અને એના માટેના કંઈક રસ્તા કાઢવા જોઈએ. આગેવાનોએ પોતાના ઘરેથી શરૂઆત કરવી જોઈએ આવી. બિલકુલ કરવી જોઈએ. એક વિષય ભાગીને લગ્ન કરવાવાળા વિષય છે. રાજ્ય સરકાર એ સંદર્ભે કાનૂન કે નિયમોમાં સુધારો કરવા પડે. આપ આ વિષયને લઈને કઈ રીતે જુઓ છો, શું વાત? એ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. સમાજ જીવન ઉપર એની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા એને જ પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય પણ વિશદ છણાવટ અને ચર્ચા માગી લે એવો વિષય છે. સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે. જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય એ આવશ્યક છે. ખાસ જે પ્રથાઓ છે, પાટીદાર સમાજમાં સૌથી વધુ આ પ્રકારની પ્રથાઓ હોય એ પ્રકારનું તમારું માનવું છે? બધા સમાજમાં આ પ્રકારની જે આ પ્રેમ લગ્ન અને ભાગી જવાનું છે એને કોઈ સામાજિક મર્યાદાઓ હોય એવું હું માનતો નથી. સામાજિક જે કુરિવાજોની વાત છે, છૂટાછેડા હોય કે લગ્નમાં વધુ ખર્ચ હોય, એની અંદર પાટીદાર સમાજમાં અત્યારે એમાં વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે એવું મારું માનવું છે. ખાસ આપ વડીલ તરીકે સમાજની ચિંતા સાથે આમ જોડે છે. એવી રીતે યુવાન લોકો જે છે પાટીદાર સમાજના એ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ 10% અનામત આપવું જોઈએ એ પ્રકારની માગણી સામે આવી છે. એમાં તમારું મત શું છે? 10% જે ઈબીસી અનામત છે. જુઓ, એને અહીંયાથી આમ આપણે જુદી પાડી દઈએ. આ સામાજિક બાબતો જે છે એ બિન રાજકીય બાબતો છે અને એ અમારા સમાજને પણ લાગુ પડે છે અને અન્ય સમાજને પણ લાગુ પડે છે. એને રાજકીય બાબત સાથે જોડવાની આવશ્યકતા નથી એવો બહુ મારો સ્પષ્ટ મત છે. હવે તમે જે વાત કરો છો ઈબીસીની ને એ રાજકીય બાબત છે. એ વ્યક્તિગત સમાજ માટે તો ઈબીસી આમ આવી ગયું છે પણ હવે હજી એને પેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એને પ્રતિનિધિત્વ મળ્યું નથી. પણ એમાં એક મુદ્દો જે હજી ચિંતા અને ચિંતન કરવા જેવો એ છે કે ઈબીસીની અંદર આવતા સમાજને 10% આમાં આપણે જ્યારે આપવા જઈશું ત્યારે એનું વર્ગીકરણ કરવું ખૂબ મુશ્કેલ બનશે. એની અંદર પ્રોબ્લેમ એ આવવાનો છે કે ખાલી આવકની મર્યાદાને આધારે એક નવો વર્ગ તમારે ઊભો કરવો પડશે અને એનું નોટિફિકેશન તમે કેવી રીતે પાર પાડી શકીશો. એ જો મુદ્દાની થોડીક સ્પષ્ટતા થઈ જાય ત્યાર પછી આ વિષય આવશે એવું મારું માનવું છે. રૂપાલા સાહેબ, આપણે ચિંતા વ્યક્ત કરી છે. એ પછીનો વિષય છે. સૈદ્ધાંતિક રીતે આ થવું જોઈએ 10% અનામત. રાજનીતિમાં પણ આ પ્રકારે હોવો જોઈએ કે નહીં? મારો મુદ્દો છે ને એને જે આપ નથી સમજી શક્યા કે એક જ્યારે એને આપણે એને સ્વીકાર્યો છે શૈક્ષણિક અને અન્ય બાબતો માટે, જ્યારે અનામત આપવાનો વિષય આવે છે ત્યારે એનો વર્ગ આઈડેન્ટિફિકેશન થઈ જવું પડે ત્યાર પછી થઈ શકે ને એ હજી થયું નથી એવું મારું માનવું છે. રૂપાલા સાહેબ, આપણે ચિંતા વ્યક્ત કરી છે કે યુવાનો જે છે 30 થી 34 વર્ષના ગાળામાં જે છે તે લગ્ન કરતા હોય છે યુવક યુવતીઓ. શા માટે ચિંતા વ્યક્ત કરવી પડી આપે? મેં ચિંતા વ્યક્ત કરી છે એના બે કારણો છે. એક કે આ પરંપરાઓ આપણી 20 થી 22 વર્ષની હતી એમાંથી વધીને અત્યારે 35 વર્ષ સુધી જે પહોંચી ગઈ છે. તો મારા ધ્યાનમાં એવી એક બાબત પણ ઘણા સમયથી આવતી હતી કે આ પ્રથા પારસી સમાજમાં સૌથી વધારે હતી પહેલા અને એને અન્ય સમાજો એને એવી જુદી રીતે જોતા હતા કે એ લોકો તો ખૂબ મોટી ઉંમરે જ લગ્નો કરે છે. અત્યારે સ્થિતિ એવી છે કે એ સમાજના અસ્તિત્વ માટે એની સામે પ્રશ્નો ઊભા થયા છે. એના અનેક કારણો હોઈ શકે પણ એમાંનું એક કારણ આ પણ છે. એવું જ્યારે સમાજના અભ્યાસુઓનો મત જાણવા મળ્યો એટલે આ દિશા તરફ મેં અંગુલી નિર્દેશ કરવાનું વિચાર્યું. આ બંધારણનો એક વિષય મધુભાઈ સવાણીએ પણ અગાઉ ઉઠાવ્યો હતો. સમાજનું બંધારણ બનવું જોઈએ લાગે છે આ નવા સમયની અંદર અત્યારે માંગ છે. બધા સમાજો બંધારણ બનાવી રહ્યા છે. જુઓ, બંધારણ બનવું જોઈએ અને એની અગત્યતા શું છે એ હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું. બંધારણો છે જ. કોઈ સમાજ એવો નથી હું માનતો કે એમની પાસે પોતાના સમાજનું બંધારણ ના હોય. એની અંદર સમયે સમયે સુધારા આવશ્યક છે એટલું છે. બંધારણ નથી એવું માનવાને કોઈ કારણ નથી. હું માનું છું ત્યાં સુધી તમામ સમાજના પોતપોતાના બંધારણો અસ્તિત્વમાં છે જ પણ એ સાંપ્રત સ્થિતિમાં એમાં જે કઈ ફેરફારો આવવા જોઈએ એ કરવા ઈચ્છનીય છે. ધન્યવાદ.
સામાજિક બાબતોને લઈને પોતે જે નિવેદન આપ્યું હતું તેને લઈને ફરી એકવાર સ્પષ્ટીકરણ કર્યું સાંસદ પરસોત્તમ રૂપાલાએ. તેમણે તીખું અને વિચાર પ્રેરક નિવેદન આપ્યું હતું અને એની પર જ ફરી એકવાર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સમાજને જાગૃત થવાની જરૂર છે. કેટલાક જે રિવાજો છે તેમાં બદલાવની પણ જરૂર છે. સમાજના હવે વધુ જાગૃત થવાની જરૂર છે. પહેલા જે સારા વિચારો અને આદર્શો મૂકવામાં આવતા હતા હવે બીજા સમાજે મૂકે છે અને આ સમાજ હજુ પણ પાછળ પડી રહ્યો છે. તો તેમણે શું નિવેદન આપ્યું હતું એ પણ પહેલા સાંભળી લઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે એ આપણા શરમજનક આપણા માટે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા.